નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વિરોધનો સામનો કરવો પડ્યો, છતાં તેમનું વલણ અડગ રહ્યું. ગાઝામાં યુદ્ધ ચાલુ રાખવાના તેમના હુંકાર પર ઘણા દેશોના પ્રતિનિધિઓએ વોકઆઉટ કર્યો. તેમણે પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપનારા દેશોની આકરી ટીકા કરી અને કહ્યું કે પશ્ચિમી નેતાઓ કદાચ દબાણમાં ઝૂકી ગયા હશે, પણ ઇઝરાયેલ નહીં ઝૂકે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને સ્પષ્ટ ચેતવણી આપી છે. જેના વિશે વિગતવાર વાત કરીએ તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શુક્રવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ગાઝામાં વિનાશક યુદ્ધ ચાલુ રાખવાની તેમની પ્રતિજ્ઞા દરમિયાન ઘણા દેશોના પ્રતિનિધિઓએ સામૂહિક વોકઆઉટ કર્યો, જ્યારે તેમને નારાજગી અને તાળીઓના મિશ્ર પ્રતિસાદનો સામનો કરવો પડ્યો. નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું કે ઇઝરાયેલે હમાસ સામેનું કામ પૂર્ણ કરવું જ પડશે. મીડિયા અહેવાલો અનુસાર નેતન્યાહુએ પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપનારા દેશોની આકરી ટીકા કરી અને તેમના નિર્ણયને શરમજનક ગણાવ્યો. તેમણે ચેતવણી આપી કે આવા પગલાંથી યહૂદીઓ અને સર્વત્ર નિર્દોષ લોકો સામે આતંકવાદને પ્રોત્સાહન મળશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પશ્ચિમી નેતાઓ કદાચ દબાણમાં ઝૂકી ગયા હશે, પરંતુ ઇઝરાયેલ નહીં ઝૂકે. મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાને દાવો કર્યો કે તેમનું ભાષણ એક અભૂતપૂર્વ ઓપરેશન હેઠળ ગાઝામાં લાઉડસ્પીકર અને ઇઝરાયેલની ગુપ્તચર સેવાઓ દ્વારા હેક કરાયેલા મોબાઈલ ફોન પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે, જેથી ઇઝરાયેલી બંધકો તેને સાંભળી શકે. બંધકોને સંબોધતા તેમણે કહ્યું, અમે તમને એક સેકન્ડ માટે પણ ભૂલ્યા નથી. ઇઝરાયેલના લોકો તમારી સાથે છે. હમાસને સીધો સંદેશ આપતા નેતન્યાહુએ કહ્યું, તમારા હથિયારો નીચે મૂકી દો, મારા લોકોને જવા દો. જો કે મીડિયા અહેવાલો અનુસાર નેતન્યાહુ ઇઝરાયેલના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ICCમાં યુદ્ધ અપરાધના આરોપોનો સામનો કરી રહ્યા છે. મહાસભામાં તેમનું સંબોધન આંતરરાષ્ટ્રીય સમુદાયના સૌથી મોટા મંચ પર પોતાના પક્ષની રજૂઆત કરવાની તક હતી. સંયુક્ત રાષ્ટ્રની બહાર પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જેમણે આ યુદ્ધને પેલેસ્ટાઇનના સંપૂર્ણ વંશીય સફાયા માટેનું કાવતરું ગણાવ્યું હતું. હાલમાં જ કેટલાક દેશોએ પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપવાના લીધેલા નિર્ણયોની નેતન્યાહુએ આકરી ટીકા કરી. તેમણે આ નિર્ણયને શરમજનક ગણાવ્યો અને ચેતવણી આપી કે તેનાથી યહૂદીઓ અને સર્વત્ર નિર્દોષ લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન મળશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ પગલું હમાસને ઇનામ આપવા સમાન છે. નેતન્યાહુ જ્યારે તેમનું આ ઉગ્ર ભાષણ આપી રહ્યા હતા ત્યારે અનેક દેશોના પ્રતિનિધિઓ વિરોધમાં સામૂહિક વોકઆઉટ કરીને જનરલ એસેમ્બલી હોલમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે વડાપ્રધાને બંધકોને સીધો સંદેશ આપવા માટે લાઉડસ્પીકર દ્વારા તેમનું ભાષણ ગાઝામાં પ્રસારિત કરવાની અને ઇઝરાયેલી ગુપ્તચર સેવાઓ દ્વારા ત્યાંના મોબાઈલ ફોન હેક કરીને સંદેશ પહોંચાડવાનો દાવો પણ કર્યો. મીડિયા અહેવાલો અનુસાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આંતરરાષ્ટ્રીય વિરોધ વચ્ચે ગાઝા યુદ્ધનો બચાવ કર્યો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપીને નેતન્યાહુ પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે હું ઇઝરાયેલને વેસ્ટ બેંકનું જોડાણ નહીં કરવા દઉં, ના હું તેની મંજૂરી નહીં આપું. તે થવાનું નથી. તેમણે ઉમેર્યું કે હવે ઘણું થયું, હવે અટકવાનો સમય છે. યુદ્ધ અપરાધોના આરોપો અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે નેતન્યાહુ માટે શુક્રવારનું UN સંબોધન વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ પર પોતાનો પક્ષ રજૂ કરવાની તક હતી. UNથી થોડા જ બ્લોક દૂર પેલેસ્ટાઇન તરફી દેખાવકારોનું મોટું ટોળું એકઠું થયું હતું. મીડિયા અહેવાલો અનુસાર પેલેસ્ટિનિયન યુથ મુવમેન્ટના એક આયોજક નિદા લાફીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ઇઝરાયેલે આ દુનિયાના દરેક સભાન માનવી સામે યુદ્ધ પસંદ કર્યું છે. લાફીએ એવો પણ આરોપ લગાવ્યો કે આ યુદ્ધ પેલેસ્ટાઇનના સંપૂર્ણ વંશીય સફાયા અને પેલેસ્ટાઇનિયન જમીનની ચોરી વિશે હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સામૂહિક વોકઆઉટ વચ્ચે પણ ગાઝામાં વિનાશક યુદ્ધ ચાલુ રાખવાનો અડગ હુંકાર કર્યો.
પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપવાના નિર્ણય ઉપર આક્રોશ વ્યક્ત કરવો અને તેને શરમજનક ગણાવીને આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન ગણાવવો. આથી પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું નેતન્યાહુની સરકાર શાંતિની વાતને બદલે આક્રમકતા અને જોડાણની નીતિ પર અડગ છે? જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વેસ્ટ બેંકનું જોડાણ નહીં થવા દઉં તેવી સ્પષ્ટ ચેતવણી આપીને નેતન્યાહુની વિસ્તરણવાદી યોજનાઓ પર રોક લગાવી છે, જે ઇઝરાયલ માટે મોટો આંચકો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.